સ્વાગત છે તમારું મારા એક ન્યૂ વ્લોગમાં। તો ઘણા દિવસ પછી આવી ગયા છે આપણે એક નવા વિડીયોની સાથે। આજે મહાશિવરાત્રિ છે તો પેલા બધાને મહાશિવરાત્રિની શુભકામનાએ। જવાનું છે આપણે તુલસી શ્યામને ફરવા, તો વિડીયોમાં બન્યા રહેજો ને તમને બતાવશું સારું સારું લોકેશન ડુંગરામાંથી ચડીને। તો વિડીયોમાં બન્યા રહેજો, મળીએ તુલસી શ્યામ જઈને। કંડ છે, ગરમ કંડ છે, બધા ગરમ પાણીના કંડ છે મિત્રો। ગરમ કેવું છે લા? માઉસ રોહિત હે? તો મિત્રો આ કંડ છે બધા ગરમ પાણીના। તો વિડીયોમાં બન્યા રહેજો, ડુંગરો ચડીએ ત્યારે પણ તમને બતાવીશું। તો વિડીયોમાં બન્યા રહેજો, વિડીયો સારો લાગે તો લાઈક કરી દેજો। તો મિત્રો આપણે ડુંગરો ચડીએ તો 40-50 પગથિયા ચડી ગયા, હજી પણ ચડવાનું છે। તો વિડીયોમાં બન્યા રહેજો, માથે જઈને તમને વ્યૂ બતાવી દઈએ કે તુલસી શ્યામનું વ્યૂ કેવું છે। વિડીયોમાં બન્યા રહેજો। અત્યારે મિત્રો મેં ડુંગરો ચડીએ, આવું કંઈક વ્યૂ છે। જે પણ માથે ચડીને તમને બતાવીએ તો વિડીયોમાં બન્યા રહેજો। વિડીયો હા ચડી ગયો મિત્રો। ઓલા બધા તો કાંઈ ઘા ચડે રહે।
તો આપણે કાંઈ ગમસડી છે. ને આ ડુંગરો સડે એના માટે બેસવાનું નથી, પતરા નાખેલ. તો આ બધી બેઠક છે. નીચેનું વ્યૂ છે, બધીમાં ડુંગરા અને બધી છે. આગળ ટાવર છે, એક નથી બે છે. ને અમારા ભાઈ ને દિનામાં અને રોહિત ને છે. તો પોરો ખાઈ લઈએ ને ડુંગરે સડીને મળીએ. તો આ માતાજીનું મંદિર છે ડુંગરા માથે, અને આખું કાકા એવું વ્યૂ છે. બધા ફોટા પાડવા અને બધી મન્નત હોય પાણા મેકીને આ રીતે ટેકલી કરે. અમે આપણો રોડ છે અને દેખાય તો શું કરજો. આપણે હવે રોડ છે, બાપુની વાડી છે આગળ, ધવાડાને નીકળે મકાન છે, બાપુની વાડી છે. ફાઇનલી મિત્રો આપણે કૃષિ ક્ષમતા આવી ગયા છે ઘરે. ને વિડીયો કેવો સારો લાગ્યો હોય તે કોમેન્ટમાં બધું જણાવજો. અને વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા, અને કોમેન્ટમાં હર હર મહાદેવ લખી નાખજો. તો હવે મળીશું એક નવા વિડીયોની સાથે. તો જય દ્વારકાધીશ, જય મા મોગલ.